નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શન પર તમારું હાર્દિક સ્વાગત છે। તો ચાલો મિત્રો, આપણે આજે વાત કરીશું કે પ્રધાનમંત્રી કુસુમ યોજના એટલે કે ખેતરમાં સોલર પેનલ લગાવવા માટે 90% સુધી સબસિડી મળવાની છે। તો પ્રધાનમંત્રી કુસુમ યોજના ગુજરાત વિશે આપણે વાત કરીશું આ યોજનાની। તો કેન્દ્ર સરકાર દ્વારા દેશના અને રાજ્યના ખેડૂતોને સૌર ઉર્જાનો વપરાશ વધારવા માટે પ્રધાનમંત્રી કુસુમ યોજના શરૂ કરવામાં આવી છે। આ યોજના થકી જે ડીઝલ દ્વારા ચાલતા પંપનો ઉપયોગ ઓછો કરવો એ જ સરકારનો મુખ્ય ધ્યેય છે। આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે પ્રધાનમંત્રી કુસુમ યોજનાના જરૂરી ડોક્યુમેન્ટ, કોણ લાભ લઈ શકશે અને ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું। તો આ વિડીયો તમે અંત સુધી જુઓ અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। મિત્રો, પ્રધાનમંત્રી કુસુમ યોજના શું છે? તો પ્રધાનમંત્રી કુસુમ યોજના એ કેન્દ્ર સરકારની યોજના છે। આ યોજના થકી જે ડીઝલ દ્વારા ચાલતા પંપનો ઉપયોગ ઓછો કરવો તેમજ આ યોજનાથી દેશના લોકો સૌર ઉર્જા તરફ આકર્ષાય એ જ સરકારનું મુખ્ય લક્ષ્ય છે। આ યોજના હેઠળ ખેડૂતોને સરકાર દ્વારા સૌર ઉર્જાથી ચાલતા કૃષિ પંપ સેટ સબસિડી પર આપવામાં આવે છે, જે ખેડૂતોને સિંચાઈમાં મદદરૂપ થાય છે અને ખેડૂતોને સૌર ઉર્જા પેદા કરવામાં ઉપયોગી થાય છે। તો મિત્રો, યોજનાનું નામ છે પ્રધાનમંત્રી કુસુમ યોજના। કોના દ્વારા શરૂ કરવામાં આવી છે? તો કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવેલ છે। વિભાગ જોઈએ તો કૃષિ અને ઉર્જા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ છે। લાભાર્થી જોઈએ તો દેશના ખેડૂતોને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે। મળવાપાત્ર સહાય જોઈએ તો સૌર ઉર્જા સંચાલિત પંપ મળવાપાત્ર છે। તેની સત્તાવાર વેબસાઇટ જોઈએ તો pmkusum.mnre.gov.in પર જઈને તમે આ યોજનાની માહિતી લઈ શકો છો અને ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। અને મિત્રો, વધુ માહિતી જોતી હોય તો તમે અહીં સ્ક્રીન પર હેલ્પલાઇન નંબર પણ એક જોઈ શકો છો। યોજનાનો હેતુ, તો આ યોજના થકી દેશના અને રાજ્યના ખેડૂતો સૌર ઉર્જાનો ઉપયોગ વધુ કરે તેમજ પર્યાવરણને નુકસાન થાય તેવા સાધનનો ઉપયોગ બંધ કરે છે। તે હેતુથી ડીઝલથી ચાલતા પંપના બદલે સૌર ઉર્જાથી સંચાલિત પંપનો ઉપયોગ કરે તેવી યોજના અમલમાં મૂકવામાં આવી છે। પ્રધાનમંત્રી કુસુમ યોજના માટે લાભ કોણ લઈ શકે છે? તો કેન્દ્ર સરકારની આ યોજના થકી દેશના ખેડૂતોને સૌર ઉર્જાથી સંચાલિત પંપ આપવામાં આવે છે। તો આ યોજના માટે કેટલીક શરતો નીચે મુજબ છે, જેમાં અરજદાર ભારતનો કાયમી રહેવાસી હોવો જોઈએ। જો લાભાર્થી જંગલ વિસ્તારમાં રહેતો હોય તો તેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે। ખેડૂત પાસે જમીનનું વિગત દર્શાવતું પ્રમાણપત્ર હોવું જરૂરી છે। સંયુક્ત ખાતેદાર હોય તો તે અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે, એટલે કે સંમતિ પત્રક હોવું જરૂરી છે। યોજના માટે મળવાપાત્ર લાભ, તો પ્રધાનમંત્રી કુસુમ યોજના માટે મળવાપાત્ર લાભ નીચે મુજબ છે, જેમાં ડીઝલથી ચાલતા પંપમાં ઘટાડો થશે તેમજ સૌર ઉર્જાનો ઉપયોગ વધશે। ખેડૂતોને સોલાર પંપના ખર્ચના 60% સબસિડી આપવામાં આવે છે। આ યોજનાથી ગરીબ ખેડૂતો પણ તેમની ખેતીમાં સંપૂર્ણ ખેતી કરી શકશે, જેથી તેમના પાક સારો થશે। આ યોજનાથી ડીઝલનો ઉપયોગ ઘટશે અને તેનો સંગ્રહ થશે। ખેડૂત ભાઈઓ સિંચાઈ માટે જે વીજળી વાપરે છે તેનો ઉપયોગ ઓછો થશે। કુસુમ યોજના શરૂ થવાથી નાણાંની અછત પણ દૂર થશે અને ખર્ચ પણ ઓછો થાય છે। પ્રધાનમંત્રી કુસુમ યોજનાના વિવિધ વિભાગો વિશે વાત કરીએ તો વિભાગ 1 માં જોઈએ તો ખેડૂત પોતાની બિન ઉપજાઉ જમીન પર સોલાર પ્લાન્ટ સ્થાપિત કરીને કમાણી કરી શકે છે। આ વિભાગ હેઠળ ખેડૂતો 25 વર્ષ સુધી સૌર ઉર્જા ઉત્પન્ન કરીને વીજ વિતરણ કંપનીને વેચવાની સુવિધા આપે છે। વિભાગ 2 માં જોઈએ તો આ વિભાગ હેઠળ ખેડૂતો સોલાર પંપ ખર્ચના 60% સબસિડી આપવામાં આવે છે। આ સબસિડી 75 હોર્સ પાવર સુધીની મર્યાદામાં આપવામાં આવે છે। જંગલ વિસ્તારના ખેડૂતોને GERC ના ધોરણે મુજબ માત્ર ફિક્સ્ડ કોસ્ટ મુજબનો ફાળો ભરપાઈ કરવાનો રહેશે। આદિજાતિના અરજદારોએ કોઈ ફાળો આપવાનો રહેશે નહીં। તેવી રીતે વિભાગ C માં જોઈએ તો દિવસ દરમિયાન ખેડૂતોને ખેતી કામ માટે પૂરતો વીજ પુરવઠો આપવામાં આવે છે। સસ્તી અને ગ્રીન એનર્જીથી ખેતરમાં હરિયાળી આવશે અને ખેડૂતો ખુશાલી આવશે। આ વિભાગમાં વ્યક્તિગત સ્તરે પંપ સોલરાઇઝેશન માટેની છે, જેમાં હયાત ખેતીવાડી વીજ જોડાણ ધરાવતા ખેડૂતોને સોલાર પંપના ખર્ચની કિંમત 60% સુધી સબસિડી આપવામાં આવશે, જે 75 હોર્સ પાવર સુધી મર્યાદિત છે। મિત્રો, તો પ્રધાનમંત્રી કુસુમ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ એટલે કે આ યોજનાનો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે? તો પ્રધાનમંત્રી કુસુમ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ નીચે મુજબ છે, જેમાં આધાર કાર્ડ, બેંક એકાઉન્ટની પાસબુક, જમીનનું વિગત દર્શાવતું પત્રક, મોબાઈલ નંબર, એડ્રેસનું પ્રૂફ, પાસપોર્ટ ફોટો, આવકનો દાખલો અને સંયુક્ત ખાતેદાર હોય તો તે અંગેનું સંમતિ પત્રક। મિત્રો, પ્રધાનમંત્રી કુસુમ યોજનામાં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? તો
પીએમ કુસુમ યોજના ગુજરાત માટે તમે નીચે મુજબ સ્ટેપ ફોલો કરી અરજી કરી શકો છો મિત્રો. સૌપ્રથમ પીએમ કુસુમ યોજનાની સત્તાવાર વેબસાઇટ ખોલો, ત્યાર પછી પોર્ટલ પર લોગિન કરો. લોગિન કરો એટલે એપ્લાય નામનો વિકલ્પ દેખાશે. તમે એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરશો એટલે તમારી સામે એક રજીસ્ટ્રેશન પેજ ખુલશે. હવે તમારે અરજી ફોર્મમાં બધી જ માહિતી કાળજીપૂર્વક ભરવાની રહેશે. ફોર્મ ભર્યા પછી ખાતરી કરો લો કે બધી માહિતી સાચી છે કે કેમ, ત્યાર પછી સબમિટ કરો. તમે ફોર્મ સબમિટ કરશો એટલે તમારા મોબાઈલમાં યુઝર આઈડી અને પાસવર્ડ આવશે. આ આઈડી પાસવર્ડનો ઉપયોગ કરીને તમે પીએમ કુસુમ યોજનાનું સ્ટેટસ ચેક કરી શકો છો મિત્રો. પ્રધાનમંત્રી કુસુમ યોજનાની મહત્વપૂર્ણ લિંક છે. જે પ્રધાનમંત્રી કુસુમ યોજનાની સત્તાવાર વેબસાઇટ જોઈએ તો pmkusum.mnre.gov.in અને અરજી પ્રક્રિયા જોઈએ તો ઓનલાઈન અરજી સંપૂર્ણ છે. પીએમ કુસુમ યોજનાનો હેલ્પલાઇન નંબર મિત્રો તમે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યારબાદ પ્રધાનમંત્રી કુસુમ યોજના માટે વારંવાર પૂછાતા પ્રશ્નો વિશે વાત કરીએ તો પીએમ કુસુમ યોજના માટે ઓનલાઈન અરજી કઈ વેબસાઇટ પર કરવાની રહેશે. આ યોજના માટે તમારે pmkusum.gov.in પર જઈને અરજી કરવાની રહેશે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે તો પીએમ કુસુમ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ધ્યેય દેશના ખેડૂતો સૌર ઉર્જાથી પોતાની આવકમાં વધારો કરે અને ડીઝલથી ચાલતા પંપનો ઉપયોગ ઓછો કરે. આ યોજના હેઠળ શું સહાય મળે છે તો આ યોજના હેઠળ ખેડૂતોને સૌર ઉર્જાથી ચાલતા પંપ પર 60% સબસિડી મળે છે.